નવસારીમાં કરોડોના ખર્ચે બનેલું આધુનિક કડિયા નાકું શ્રમિકોના અભાવે ખાલીખમ છે અને મુખ્ય માર્ગો પર હજી પણ ભીડ યથાવત છે। ત્યારે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કેવા પ્રયાસો થઈ રહ્યા છે જોઈએ। નવસારીનું હાઈટેક કડિયા નાકું કે જેનું નિર્માણ શ્રમિકોની સુવિધા વધારવા અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કરાયું હતું, પરંતુ ₹1,57,00,000ના ખર્ચે તૈયાર થયેલું આધુનિક કડિયા નાકું હાલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે। કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ તો આપી, તેમ છતાં શ્રમિકો આજે પણ મુખ્ય માર્ગો પર કામની રાહમાં ઊભા રહે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે। ત્યારે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને એડવોકેટ રાજન જોશીએ મનપા પર જાગૃતિ માટે કામ ન કર્યા હોવાના આક્ષેપ કર્યા છે। વર્ષોથી શહીદ ચોક પાસે શ્રમિકો સવારે કામની શોધમાં આવીને ઊભા રહે છે। મહાનગરપાલિકાએ મહિલા કોલેજની બાજુમાં આશરે ₹1,57,00,000ના ખર્ચે કડિયા ભવન બનાવ્યું છે, પરંતુ એ કડિયા ભવનનો ઉપયોગ કરવા માટેની કોઈ જાગૃતિનું કામ નથી કરી રહી કે ત્યાં ટ્રાફિકની સમસ્યા સવારે ન થાય, શ્રમિકો સવારે ત્યાં રોડ ઉપર જ ભેગા ટોળે વળીને ન ઊભા રહે, રિક્ષા, બસ, બાઇક, ભાઈઓ બહેનો બધા જ સાયકલ ઉપર, મોપેડ ઉપર જતા હોય અને ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય, એ નવસારી માટે સારી વાત નથી। કરોડોનો ખર્ચ કર્યો તેમ છતાં શ્રમિકોની સ્થિતિ ન બદલાય। શ્રમિકો આ સુવિધાઓનો ઉપયોગ જ નથી કરતા, જેના કારણે આ સમસ્યા વધી છે। જો કે હવે આ સ્થિતિ બદલવા મનપા અને કોંગ્રેસ બંને મેદાને આવ્યા છે। મેયર અશોકભાઈ ધોરાજીયાએ શ્રમિકો સાથે બેઠક કરી તેમને આ સુવિધાઓનો ઉપયોગ કરવા સમજાવવાની ખાતરી આપી છે। સાથે કોંગ્રેસના એડવોકેટ રાજન જોશીએ પણ શ્રમિકોને કડિયા નાકે જવાની અપીલ કરી છે। વિનંતી કરું છું મહાનગરપાલિકાને કે ત્યાં સવારે જઈને કર્મચારીઓને ડેપ્યુટ કરીને, એનાઉન્સમેન્ટ કરીને શ્રમિકોને કડિયા ભવનનો ઉપયોગ કરવા માટે પ્રેરે। ₹1,57,00,000નો ખર્ચ આ પ્રકલ્પ પાછળ થયો, એનો સદુપયોગ થાય એ ખૂબ જરૂરી છે નવસારીના હિતમાં। કડિયા સમાજના લોકો કે જ્યાં ઊભા રહેતા હશે શ્રમિક લોકો, એમને સત્વરે બોલાવીને કહી દઈશું કે હવે તમારે અહીંયા ન ઊભું રહેવું, ત્યાં જતું રહેવું, અને એને વધારે જગ્યાની જરૂર હશે તો ખુલ્લી જગ્યામાં હજુ પણ બીજો શેડ બનાવી આપીશું, પરંતુ જે રોડ પર ઊભા રહે છે એમને અમે ત્યાં મોકલીને જવાની વિનંતી કરીને એને શિફ્ટ કરી દઈશું। અને ત્યાં પણ અમે એવું નક્કી કર્યું છે કે રાતના સિટી બસો પાર્ક થશે, સવારે 8 વાગે કડિયા બજાર ભરાશે અને 9 વાગે ત્યાં જે જગ્યા છે ત્યાં ત્રીજું શાકભાજીવાળા ઊભા રહેશે। એટલે બધી જ જગ્યા 3 રીતે ઉપયોગ થાય એવી ત્યાં પણ વ્યવસ્થા કરવાના છે। જો કે કરોડોના ખર્ચે બનેલા આ કડિયા ભવનનો ખરો હેતુ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે શ્રમિકો તેને પોતાના કાયમી કામના સ્થળ તરીકે અપનાવશે। હવે મનપા કેવી રીતે શ્રમિકોને સમજાવશે અને ક્યારે અહીં ટ્રાફિકની સમસ્યા દૂર થશે તેનો જવાબ સમય જ આપશે। TV13 માટે નવસારીથી પરિમલ મકવાણાનો રિપોર્ટ।